So the good afternoon student. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેન્જન્ટની વાત કરેલી હતી. ટેન્જન્ટ એટલે શું અને એ મેથેમેટિક્સમાં કઈ રીતે મળે છે? તો આપણે 3 એક્ઝામ્પલ લીધેલા હતા. ટેન્જન્ટને આપણે લાઈન થ્રુ બતાવે કે કોઈ સર્કલ હોય તો લાઈનની 3 કન્ડિશન છે. ક્યાંક લાઈન સર્કલ ઇન્ટરસેક્ટ કરે યા લાઈન સર્કલને ઇન્ટરસેક્ટ ન કરે. તો ફર્સ્ટ કન્ડિશનની અંદર એક લાઈન એલ નામની છે જે સર્કલને ઇન્ટરસેક્ટ નથી કરવાની. જો કોઈ લાઈન સર્કલને ઇન્ટરસેક્ટ ન કરે તો આપણે એ પોઈન્ટ ઉપર ટેન્જન્ટ ના મળે. ટેન્જન્ટ ક્યારે મળે? જ્યારે કોઈ એક લાઈન સર્કલને એક જ બિંદુમાં ઇન્ટરસેક્ટ કરે, એક જ બિંદુમાં છેદે, એક જ બિંદુને કટ કરે, ત્યારે આપણે એ જે લાઈનનું ઇક્વેશન મળે છે ઇટ ઇઝ નોન એઝ ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ. હવે થર્ડ કન્ડિશન કે જ્યારે લાઈન કોઈ સર્કલને 2 બિંદુમાં છેદે તો એને આપણે એનું સિકાંડ કહેશું. પણ સિકાંડની વાત તમારા સિલેબસની અંદર નથી, તમારે ખાલી ટેન્જન્ટ અને નોર્મલની વાત છે. તો ટેન્જન્ટ એટલે કોઈ પણ એક લાઈન સર્કલને એક બિંદુમાં છેદે ઇન્ટરસેક્ટ કરે તો એ લાઈનને કહેશું એ સર્કલનું ટેન્જન્ટ. તો આવા સર્કલ ઉપર કેટલા ટેન્જન્ટ મળે? મીન્સ કે તમે કેટલી એવી લાઈન ડ્રો કરી શકો કે જે એક બિંદુમાં છેદે. તો અહીંયા આપણે સર્કલ ઉપર તમે ઈચ્છો એટલા સર્કલ ઉપર પોઈન્ટ ઇન્ફાઇનાઇટ નંબર પોઈન્ટ હોય છે. એ દરેક પોઈન્ટમાંથી પસાર થતી એક એક લાઈન ડ્રો કરી શકો. એ બધી લાઈન તમે અલગ અલગ રિપ્રેઝન્ટ કરે છે નંબર ઓફ ટેન્જન્ટ. તો કોઈ ક્વેશ્ચન પૂછે how many tangent you can draw on the circle? So there are the infinitely many number of tangent you can draw on the circle. હવે જે તમે ટેન્જન્ટ લાઈન ડ્રો કરી છે સર્કલના કોઈ પોઈન્ટ ઉપરથી, એ લાઈન અને સેન્ટરને જોડતી જે પણ લાઈન સેગમેન્ટ બનાવશો એને એ જે લાઈન સેગમેન્ટ હશે હંમેશા ટેન્જન્ટ લાઈને 90 એંગલ જ હશે. તો એને આપણે કહેશું નોર્મલ. એક બિંદુમાં છેદે સર્કલને એ ટેન્જન્ટ અને સેન્ટરથી લઈને ટેન્જન્ટ લાઈન સુધીનું જે ટોટલ ડિસ્ટન્સ છે એ હંમેશા પરપેન્ડિક્યુલર હોય છે, એને કહેશું એનું નોર્મલ. તો આપણે ક્વેશ્ચનની અંદર ટેન્જન્ટ અને નોર્મલ કઈ રીતે ફાઇન્ડ કરવાનું એ જોશું. તો પેલા અહીંયા 2 ટાઈપના ફોર્મ્યુલાસ છે કે જ્યારે તમને સર્કલનું ઇક્વેશન આ રીતે આપેલું હોય, જો બધા સર્કલનું ઇક્વેશન આ રીતે આપેલું હોય x² y² r², અને આ સર્કલ ઉપર આ કોઈ 2 પોઈન્ટ આપેલા છે. ઇક્વેશન આ રીતે હશે x² y² r² અને સર્કલ ઉપર આ 2 પોઈન્ટ આપેલા છે. તો ટેન્જન્ટ આ ફોર્મ્યુલાથી મળશે. ટેન્જન્ટ માટેનું ફોર્મ્યુલા છે x(x1) + y(y1) = r². અને નીચે જે છે એ નોર્મલનો ફોર્મ્યુલા છે. નોર્મલ માટેનું ફોર્મ્યુલા છે x(x)/1 y(y)/1. તો આ 2 ફોર્મ્યુલા દરેક સ્ટુડન્ટે યાદ રાખવાના છે. તો હવે આપણે અત્યારે જે સર્કલનું ઇક્વેશન આ રીતે આપેલું હશે એનું ટેન્જન્ટ અને નોર્મલ ફાઇન્ડ કરતા શીખશું. સો લેટ્સ સ્ટાર્ટ. The first question on your screen, બધા ક્વેશ્ચન લખી નાખજો અને સાથે આન્સરની માટે પણ રહેજો. તો જુઓ બધા, find the equation of tangent and normal at the point 3, 4 on the circle x² y² 25. So હવે આનો આન્સર કઈ રીતે લખવાનો જોવો બધા. આપણે જે પોઈન્ટ આપેલા છે એને હંમેશા x1 y1 નામ આપવાનું અને એ પોઈન્ટ છે 3, 4. આપણે
ગિવન સર્કલ આપેલું છે આ ઇક્વેશન નું આપણે આ ફોર્મ્યુલાના સર્કલ સાથે કમ્પેર કરી x સ્ક્વેર y સ્ક્વેર r સ્ક્વેર સાથે કમ્પેર કરી લઈએ. તો બંને સર્કલની કમ્પેરિઝન તમે કરી દીધી તો તમને r સ્ક્વેર શું મળશે જોતા જ ખબર પડી જશે. r સ્ક્વેર બરાબર 25. આપણે r નહીં જોતો r સ્ક્વેર જોઈએ. શું કરવા? આપણું ટેન્જેન્ટ નું ફોર્મ્યુલા જોવો. x(x1) y(y1) r સ્ક્વેર છે તો આપણે r સ્ક્વેર ની જરૂર છે તો r સ્ક્વેર જ મેળવશું. હવે સૌથી પહેલા આપણે મેળવી લઈએ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ. પેલા હું લખી નાખું છું. તો ટેન્જેન્ટ નું આપણું ફોર્મ્યુલા છે x(x1) વત્તા y(y1) બરાબર r સ્ક્વેર. અને ઇક્વેશન ઓફ નોર્મલ અહીંયા હું બાજુમાં જ લખું છું. એનો ફોર્મ્યુલા છે x(x1) = y(y1). આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના. ટેન્જેન્ટ માટેનું આ, નોર્મલ માટેનું આ. હવે બધાની અંદર 1 by 1 વેલ્યુ પુટ કરો. તો સૌથી પહેલા હું ટેન્જેન્ટ મેળવીશ. x1 આપણે આપેલો છે આ 3. તો x into 3 plus y into 4 r સ્ક્વેર ની કિંમત છે 25. ચલો આને વ્યવસ્થિત લખી નાખો. (3x 4y) = 25, which is the equation of tangent. બસ મળી ગયું. પૂરું એટલું જ કરવાનું છે આપણે. હવે નોર્મલ ના ઇક્વેશન માં પુટ કરો x/x1. x તો એમને x1 ની કિંમત છે 3. y(y1) y એમને y1 ની કિંમત છે 4. હવે અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય લઈ લો. આ અહીંયા તો આ શું મળી જશે? 4x બરાબર 3y. આ 3y ને ઉપાડીને આ સાઈડ ચેન્જ કરો તો 3y બની જશે નેગેટિવ. તો ઇક્વેશન મળશે 4x - 3y બરાબર 0, which is equation of normal. તો ફરી જોવા બધા એકવાર આપણી પાસે ફોર્મ્યુલા છે ટેન્જેન્ટ અને નોર્મલ માટેના. જો સર્કલ કોઈ પોઈન્ટ માંથી પસાર થતું હોય અને સર્કલનું ઇક્વેશન x² y² r² ના ફોર્મમાં હોય તો ટેન્જેન્ટ તમને x(x1) y(y1) = r² અને નોર્મલ x(x1) y(y1) ફોર્મ્યુલાથી મળશે. તો અહીંયા મેં જોયું
તો અહીંયા મારું સર્કલ કોઈક પોઈન્ટ માંથી અને x² y² r² સાથે ટાઈપના સર્કલ માંથી પસાર થાય છે અને મારે નોર્મલ અને ટેન્જેન્ટ ઇક્વેશન જોઈએ છે. તો મને પેલા જે પોઈન્ટ આપેલા છે એનું નામ દઈ દઈશ x1 y1. ટેન્જેન્ટ ની અંદર r² ની વેલ્યુ જોઈએ તો સર્કલના ઇક્વેશન ને જનરલ ઇક્વેશન સાથે કમ્પેર કરીને r² ની વેલ્યુ ફાઇન્ડ કરી લઈશ. ટેન્જેન્ટ અને નોર્મલ ની અંદર જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ પુટ કરીને ક્રોસ મલ્ટીપ્લાય યા એડિશન સબટ્રેક્શન કરીને મને જે ઇક્વેશન મળશે this is the equation of tangent and normal. સ્ટુડન્ટ બહુ ઈઝી છે. It's a really easy topic. You just remember the formula of the tangent and normal only. Hope you clear? તો ચલો આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. આ ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ લો બધા. So let's move on the next question. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ આપણે ટેન્જેન્ટ અને નોર્મલ ફાઇન્ડ કરતા શીખશું. ટેન્જેન્ટ નોર્મલ નું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ટેન્જેન્ટ માટે x(x1), નોર્મલ માટે y(y1), સોરી ટેન્જેન્ટ માટે x(x1) પ્લસ y(y1) ઇઝ ઇક્વલ ટુ r², નોર્મલ માટે x(x1) ઇઝ ઇક્વલ ટુ y(y1). તો ચલો સેકન્ડ એક્ઝામ્પલ. ઓલ સ્ટુડન્ટ પ્લીઝ look at your screen. The second question. મેમ Find આપણો the તો લાસ્ટ yes, this is the last topic of our chapter. Here to find the tangent and the normal of the given equation. અહીંયા પોઈન્ટ આપેલા છે અને સર્કલ નો જનરલ ઇક્વેશન આપેલો છે. લેટ્સ વી સ્ટાર્ટ. જે પેલો એક્ઝામ્પલ ગણો એ જ ફોર્મમાં એ જ રીતે, નો ચેન્જ. ચલો સૌથી પહેલા આપણે આ જેમ સ્ટાર્ટ કરીએ છીએ એ જ માઇનસ થી. પોઈન્ટ આપેલા છે 6 - 6 4. એને નામ આપી તો x1 y1. આપણે ગિવન સર્કલ આ રીતે છે.
હેલો. યસ. તો આપણે જે સર્કલ આપેલું છે એની સાથે કમ્પેરિઝન કરી લઈએ. 25 કમ્પેરિંગ આપણું જે જનરલ ઇક્વેશન ઓફ સર્કલ છે એની સાથે આનું કમ્પેરિઝન કરો. y² r² સાથે આના ઉપરથી તમને r² ની વેલ્યુ મળશે. એની r² ઇઝ 25. તો બસ આપણે કામ તો એટલું જ કરવાનું છે. પોઈન્ટ ને નામ દઈ દો x1 y1. r² ની વેલ્યુ ફાઇન્ડ કરો જનરલ ઇક્વેશન ઉપરથી. r² ઇઝ 25. નાઉ હવે આ ફોર્મ્યુલા આવડવા જોઈએ. ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ 52 છે ને. Oh yes, right, it's not 25, it's a 52. Very good. This is 52. r² ની કિંમત મળી જશે 52. તો હવે ફોર્મ્યુલા યાદ રાખવાના છે ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ. તો ટેન્જેન્ટ માટેનો ફોર્મ્યુલા છે યાદ રાખજો બધા. x(x1) પ્લસ y(y1) ઇઝ ઇક્વલ ટુ r². અને એ જ રીતે નોર્મલ માટેનો ફોર્મ્યુલા છે. The equation of normal is x/x1 is equal to y/y1. આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના છે. હવે બધાની વેલ્યુ 1/1 આની અંદર પુટ કરતા જાઓ. તો ચલો આપણે ટેન્જેન્ટ થી સ્ટાર્ટ કરીએ. x એમને x1 ની કિંમત આપણે જે પોઈન્ટ લીધા છે x1 y1 પોઈન્ટ છે. x1 -6, y1 આપેલા છે 4 અને r² આપણે સર્કલ ઉપરથી લઈ લીધું. ધીસ ઇઝ 52. અને વ્યવસ્થિત લખો અરેન્જ કરીને. This is -6x plus 4y બરાબર 52. આ બધાને તમે 2 થી કટ કરી શકો. તો I can divide the whole equation by 2. તો આને હું 2 થી કટ કરી નાખું આખા ઇક્વેશન ને. તો આ બની જશે 3x 2y is equal to 26. So which is the required equation of the tangent? હવે એ જ રીતે નોર્મલ માટે બધાની કિંમત 1/1 અંદર પુટ કરી દો. x1 છે -6, y1 છે 4. રૂલ સેમ. પહેલા ક્રોસ મલ્ટીપ્લાય લઈ લો બંનેનો. તો ક્રોસ મલ્ટીપ્લાય લેવાથી શું થઈ જશે? This is 4x. This is -6y. હવે જુઓ બંને સાઈડથી તમે 2 થી આખા ઇક્વેશનને ડિવાઈડ કરી દો. તો આ ઇક્વેશન બની જશે 2x is equal to -3y. આ 3y ને ઉપાડીને નેક્સ્ટ સાઈડ જવા દો. તો એ 3y બની જશે પોઝિટિવ. So 2x plus 3y is equal to 0. Which is the required equation of tangent. Normal.
તો ઓકે સ્ટુડન્ટ, આઈ હોપ યુ ક્લિયર. તો આ રીતે ટેન્જન્ટ અને નોર્મલ એનું ઇક્વેશન આપણે મેળવશું બાય ધી ફોર્મ્યુલા. જો સર્કલનું ઇક્વેશન આ રીતે આપેલું હોય તો તમે આ ફોર્મ્યુલાથી ટેન્જન્ટ અને નોર્મલ મેળવી શકો છો. અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે, યુ ટ્રાય એટ હોમ. આનો સ્ક્રીનશોટ લઈ લો બધા. સેમ જ ક્વેશ્ચન છે, ટેન્જન્ટ અને નોર્મલ જ ફાઇન્ડ કરવાના છે, બીજું કશું નહીં કરવાનું. આપણે હવે સેકન્ડ ફોર્મ્યુલા પર જઈએ કે હવે પોઈન્ટ તો આ જ આપેલા હશે પણ સર્કલનું ઇક્વેશન ચેન્જ થઈ જાય તો ફોર્મ્યુલા આપણે ટેન્જન્ટ અને નોર્મલમાં શું ચેન્જ આવે એ જોઈએ. તો ચલો બધા સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા આ ટાઈપનું જોયેલું હતું, ઇક્વેશન ઓફ ધ ટેન્જન્ટ એન્ડ ધ નોર્મલ. એમાં આપણે શું કરેલું છે, આ રીતે કોઈ જનરલ ઇક્વેશન આપેલું હોય તો આ ફોર્મ્યુલાથી આપણે ટેન્જન્ટ અને નોર્મલના ઇક્વેશન ફાઇન્ડ કરીએ છીએ. હવે પોઈન્ટ તો આપેલું છે પણ એક સર્કલનું ઇક્વેશન ચેન્જ થઈ જાય. હવે તમને સર્કલનું ઇક્વેશન કંઈક આ ફોર્મમાં આપશે. પોઈન્ટ આપેલો હશે, લુક ધીસ સ્ટુડન્ટ. હવે તમને કોઈક ઇક્વેશન ઓફ ટેન્જન્ટ ની અંદર આ રીતે સર્કલ એક પોઈન્ટ આપેલો હશે ને, સર્કલનું ઇક્વેશન આ રીતે આપેલો હશે ત્યારે તમારે ટેન્જન્ટ અને નોર્મલ માટે જે નીચેના ફોર્મ્યુલા છે એ જ રીતે આપણે ફાઇન્ડ કરવાનું. એ ફોર્મ્યુલાની અંદર હવે વેલ્યુ આપણે પુટ કરશું. આ ફોર્મ્યુલા છે x(x1), y(y1), g ની સાથે x, હંમેશા યાદ રાખવાનું f ની સાથે y આવશે પ્લસ c. નોર્મલ ની અંદર પણ y ના સાથે f, x ની સાથે g અને f, x અને y, આ બધું વસ્તુ ખાસ યાદ રાખવાનું કયા નંબર્સ કોની સાથે આવે છે. એના ઉપરથી તમે આરામથી ઇક્વેશન સોલ્વ કરી શકશો. હવે કરશો શું, આપણે સૌથી પહેલા તો જે આપણે મેઇન સર્કલનું ઇક્વેશન આપેલું છે એમાં એનો યુઝ કરીને આપણે જીએફસી મેળવશું. બસ એક વખત જીએફસી મળી જાય પછી ટેન્જન્ટ અને નોર્મલ આપણે એને આરામથી પુટ કરી દેશું. બટ આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાના છે ટેન્જન્ટ અને નોર્મલ માટેના. સો યુ મસ્ટ ટેક ધ સ્ક્રીનશોટ. So let's see start. This is your first question. Find the equation of the tangent and normal. Your point is 1 minus 2 and your given circle is this one. So how could we start? Let's see. ચલો બધા સ્ક્રીન પર જોવો. Your given point is, તમને અહીંયા point આપેલું છે 1 minus 2 say x1 y1. હવે તમને સર્કલનું ઇક્વેશન આપેલું છે અહીંયા x² y² minus 6x 10y plus 21 is equal to 0. આને આપણે કમ્પેર કરશું. General equation of the circle, and this is it is the x² y² 2gx 2fy plus c is equal to 0. ઓકે, હવે કમ્પેર કરીને આપણે જીએફસી મેળવવાની ટ્રાય કરશું. તો તમને મેં આઈ થિંક શીખવાડી દીધું છે કે જીએફસી કઈ રીતે મળે. તો આપણે કમ્પેરિઝન કરીએ.
2gx ની કમ્પેરિઝન થશે -6x સાથે, 2fy ની કમ્પેરિઝન થશે 10y સાથે, and c is given, it's a 21. કોમન બંને સાઈડથી કેન્સલ્ડ, xx કેન્સલ, y કેન્સલ, 2 થી 2 કેન્સલ, તો તમને g ની કિંમત મળી જશે -3. ફરી અહીંયા 2 થી 2 કેન્સલ, તો f ની કિંમત મળી જશે 5. 2 5 10 અને c is 21. તો સ્ટુડન્ટ યુ શુડ ગેટ ધ GFC. બસ આપણે GFC મળી ગયા, પોઈન્ટ મળી ગયા. હવે આપણે ટેન્જેન્ટ અને નોર્મલના ઇક્વેશનમાં પુટ કરી દઈએ. આ બધી વસ્તુ હું એક વખત ફરી લખું છું. યુ ડોન્ટ નીડ ટુ રાઇટ. તો પહેલા હું પોઈન્ટ લખી નાખું. માય ગિવન પોઈન્ટ x1 y1 is this is 1 minus 2. And GFC, G is equal to, I got -3, F is 5, and C is what? 21. ચલો, તો સૌથી પહેલા I am starting with the equation of tangent. So you must remember the equation of tangent. તો આપણું equation of tangent થશે x1 plus y1, g ની સાથે x plus x1, f ની સાથે y plus y1 વત્તા c is equal to 0. આ equation of tangent છે. આની અંદર બધી વેલ્યુ પુટ કરો. x એમને x1 તમને અહીંયા કોઓર્ડિનેટ પોઈન્ટ આપેલો છે 1, y as it is, x2 y2 આપેલો છે -2, g આપેલો છે -3, x આપેલો છે એમને x1 આપેલો છે 1 પ્લસ f આપેલો છે 5, y as it is, y1 આપેલો છે 2 પ્લસ માઇનસ -2, c આપેલો છે 21 is equal to 0. તો આ રીતે બધાની વેલ્યુ 1 by 1 પુટ કરી દો આની અંદર. ઇક્વેશનને સોલ્વ કરી. x into 1, this is x, y into -2, this is -2y. આ -3 છે એને અંદર લઈ જાઓ બ્રેકેટની અંદર, તો પ્લસ માઇનસ -3x -3. અહીંથી 5 ની અંદર લઈ જાઓ, this is 5y -10 plus 21 is equal to 0. x વાળા સાથે એડિશન સબટ્રેક્શન. So x -3x, this is -2x. તો -2x. y વાળા ટર્મ સાથે -2y plus 5. This is plus 3y. અને કોન્સ્ટન્ટ નો કોન્સ્ટન્ટ સાથે એડિશન સબટ્રેક્શન કાઉન્ટ કરો કેટલા કોન્સ્ટન્ટ છે. 21 - 10 11, 11 - 3 8 plus 8 is equal to 0. અહીંયા મારે x છે નેગેટિવ નથી જોતો, તો આખા સમીકરણને માઇનસ વડે મલ્ટીપ્લાય કરીશ તો બધાની નિશાની ચેન્જ. અહીંયાથી રહેવા દો તો પણ ચાલે, બટ હંમેશા પેલો વેરિયેબલ નેગેટિવ હોય તો ઇમ્પ્રેશન સારી ના પડે. તો આઈ કેન મલ્ટીપ્લાય ધ હોલ ઇક્વેશન બાય માઇનસ. તો જે નંબર માઇનસ છે પોઝિટિવ અને જે પોઝિટિવ છે નેગેટિવ. ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ.
તો અહીંયા આપણે શું કરી લીધું, આ ટાઈપના ઇક્વેશન ની અંદર સૌથી પહેલા જીએફસી ફાઇન્ડ કરી લો અને પોઈન્ટ તો ગિવન જ હશે. એ પોઈન્ટ નો યુઝ કરીને આપણે બધી વેલ્યુ ટેન્જેન્ટના ઇક્વેશનમાં મૂકશું અને ફાઇનલમાં જે મળે છે ઇટ ઇઝ યોર રિક્વાયર્ડ ટેન્જેન્ટ ઇક્વેશન. હવે એ જ રીતે ઇક્વેશન ઓફ નોર્મલ. તો ચલો નોર્મલ ની વાત કરીએ. તો ફરીથી હું પોઈન્ટ લખું છું x1 y1 this is 1 minus 2. You don't write. G is minus 3, f is 5 and c is 21. Now the equation of tangent is, આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ઇક્વેશન ઓફ નોર્મલ ઇઝ આ બે ફોર્મ્યુલા યુ મસ્ટ રિમેમ્બર એવરી ટાઈમ. આ ટેન્જેન્ટ માટેનું છે x1, એક અહીંયા x1 into x છે. આપણે x1 બોલવામાં એક રીધમ પકડાય છે એટલે x1 બોલીએ છે. પ્રોડક્ટની અંદર તમે આગળ પાછળ લખી શકો. નોર્મલ માટેનું આ ફોર્મ્યુલા છે y minus y1 y1 plus x and so on. તો ચલો આપણે મેળવી લઈએ નોર્મલ. નોર્મલ માટેનું ઇક્વેશન કંઈક આ રીતે છે y minus y1 y1 plus f. y સાથે હંમેશા f જ હોય એક સાથે, g હોય x minus x1 x1 plus g. તો ચલો બધાની કિંમત આમાં 1 by 1 પુટ કરી દો. y એમને y1 it's a minus 2 y1 again minus 2 plus f છે 5. Here x as it is x11 x11 g છે minus 3. ચલો એક્સપાન્ડ કરો બધાને. માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 5 માંથી 3 જશે, 5 માંથી 2 જાય 3. અહીંયા x minus 1, અહીંયા 1 માંથી 3 જશે minus 2. ક્રોસ મલ્ટીપ્લાય લઈ લો, આ ટર્મ અહીંયા આ ટર્મ અહીંયા. સો આ ટર્મ -2 થી મલ્ટીપ્લાય થશે y plus 2. આ ટર્મ 3 મલ્ટીપ્લાય થશે x minus 3. અંદર -2 લઈ જાઓ, અહીંથી +3 લઈ જાઓ અંદર. તો -2 અંદર મલ્ટીપ્લાય થાય, ઇટ્સ -2y -4. અહીંયા 3 અંદર જશે 3x -3. આખી ટર્મને ઉપાડીને ઓલી સાઈડ લઈ જાઓ, બધાની નિશાની ચેન્જ, પોઝિટિવ નેગેટિવમાં ચેન્જ. આ ટર્મ 3x વાળી એઝ ઇટ ઇઝ. -2y ને ઉપાડીને આ સાઈડ મૂકો, +2y -4 ને +4 ઇઝ ઇક્વલ ટુ 0. વ્યવસ્થિત લખો. This is 3x plus 2y plus 1 is equal to 0, which is the equation of tangent, sorry, normal. Hope you clear. How can we find the tangent and the normal? You must remember the formula. GFC find કરી લો, tangent ના equation માં મૂકો અને normal ના equation માં મૂકો તો તમને મળી જશે equation of tangent and the normal. Hope you clear. So let's taking the last example of your this unit, and this is your last example. So right, find the equation of tangent and normal. The points are in the given circle is here.
So start. Equation of the point is x1 y1 is equal to -1 2, and the point circle is 2x square 2y square 3x minus 4y plus 1 is equal to 0. I'm comparing it. The general equation of this circle is it. This is your general equation, x square y square 2gx 2fy plus c is equal to 0. Look here the x square અને y square બંનેના કોફિશિયન્ટ 1 હોવા જોઈએ. સો સૌથી પહેલા આપણે આખા ઇક્વેશનને 2 થી ડિવાઇડ કરી દેશું. આ સમીકરણને 2 થી ડિવાઇડ કરી દઈએ તો શું થાય? all the term it is divided by 2. So left hand and right hand side both by 2. હવે કેન્સલ કરો. કેન્સલ કરવાથી તમને જે મળશે એ તમારું સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ સર્કલ હશે. So 2 cancelled. અહીંયા 3/2 as it is 3/2x. અહીંયાથી 2 cancel minus 2y. This is 1/2 and 0 multiplied by anything it is 0. હવે બંને gx ને 2fy plus c સાથે કમ્પેરિઝન કરીએ તો તમને gfc કંઈક આ રીતે મળશે. So 2gx is equal to 3/2x 2fy is equal to minus 2y and c is equal to 1/2 and c is equal to 1/2. કોમન કેન્સલ કરો પોસિબલ છે ત્યાં સુધી. xx yy this 2 now enough. હવે આનાથી વધારે કેન્સલ્ડ નહીં થાય. So g is equal to 3/4. f is equal to -1 and c is given 1/2 and the point is given to you. xy it is -1 2. ક્વેશ્ચનની અંદર જ આપણે xy પોઈન્ટ આપેલા છે 1 -1 2. તો તમને બધી વસ્તુ મળી ગઈ. બસ હવે એને ટેન્જેન્ટના ઇક્વેશનમાં મૂકી દો. f is -1 c is 1/2 and a given point x1 y1 is -1 2. So your equation of tangent is x1 y1 gx plus 1 fy plus 1 plus c is equal to 0. ચલો બધાની કિંમત મૂકી દઈએ અને સોલ્વ કરીએ. ટેન્જેન્ટ ઉમેરી દઉં છું. નોર્મલ તમે ટ્રાય કરજો એટ હોમ. x1 is -1 y1 is 2 g is 3/4 x is x x1 is -1
f, that is -1, y plus 2, and c is 1/2. This is 0. Let's solve it. This is -x plus 2y. અહીંથી 3/4 ને અંદર જવા દો. This is 3/4x minus 3/4. અહીંથી માઇનસ અંદર લઈ જાઓ. -y minus 2 plus 1/2 is equal to 0. તો હવે LCM લેવાની વારો. xx વાળા સાથે yy વાળી ટર્મ સાથે, અથવા 4 નો LCM લઈ લો. આખા ઇક્વેશન ને 4 થી મલ્ટીપ્લાય કરી દો. શું કહું છું? 4 નો LCM લઈ શકો છો તો ઇક્વેશન ઈઝી બની જાય. આખા સમીકરણને 4 વડે મલ્ટીપ્લાય કરી દો. ઓકે, મલ્ટીપ્લાય બાય 4. So I can multiply the whole equation by 4. તો નીચેમાં જે છેદમાં 4 છે એ કેન્સલ થઈ જશે. So this is 4x. 4 થી મલ્ટીપ્લાય કરી 8y. અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરી આ રકમને તો કેન્સલ 3x. આ પર કેન્સલ 3. This is 4y minus 8. અહીંથી 4 થી મલ્ટીપ્લાય કરીએ તો બે કેન્સલ. This is 0. 0 ને 4 થી મલ્ટીપ્લાય કરીએ તો 4 જ બચે. એડિશન સબટ્રેક્શન લઈ લો. 4x plus 3. This is minus x. 8 માંથી 4 જાય તો +4y. કોન્સ્ટન્ટ 8 ને 3 11. 11 માંથી 2 જશે. It's a 9 minus 9 is equal to 0. આખા સમીકરણને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દો એટલે પેલા રકમની નિશાની બદલી જાય. આખા ઇક્વેશનને માઇનસ થી મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ પોઝિટિવ ચેન્જ. So which is the required equation of tangent? અહીંયા શું કરી લીધું? આપણે આખી રકમને મલ્ટીપ્લાય બાય 4 કરી નાખ્યા કે જેથી આપણે છેદમાં લસા ન લેવા પડે, એલસીએમ ન લેવો પડે. આખા રકમને 4 થી મલ્ટીપ્લાય કરી લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તો છેદમાં 4 છે બધા કેન્સલ. પછી આપણે આરામથી એડિશન સબટ્રેક્શન કરી શકીએ. તો આના પછી આ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ અને લાસ્ટની અંદર ઇક્વેશન ઓફ નોર્મલ એ તમારે હોમવર્કની અંદર ગણી લેવાનું છે. હોપ યુ ક્લિયર. આપણે આ ટોપિકની અંદર ટેન્જન્ટ અને નોર્મલની વાત કરેલી અને બે એક્ઝામ્પલ્સ છે. યુ મસ્ટ ટ્રાય ઇટ હોમવર્ક. યુ ટેક ધ સ્ક્રીનશોટ. તો આની સાથે તમારું જે યુનિટ નંબર 2 છે સર્કલ પોઈન્ટ એન્ડ સ્ટ્રેટ લાઇન ઇટ્સ ઓવર. એના રિલેટેડ મેક્સિમમ એક્ઝામ્પલ આપણે કરાવી દીધા છે. આપણે ટ્યુટોરિયલ નંબર 3 પણ ડિસ્કસ કરી લીધું છે. આજ કે કાલની અંદર ટ્યુટોરિયલ નંબર 4 મૂકી દઈશ જેની અંદર સ્ટ્રેટ લાઇન અને સર્કલના તમને હેલ્પફુલ થાય એ ટાઈપના એક્ઝામ્પલ્સ હશે. નેક્સ્ટ ઓન જે દિવસે હવે મળીએ ત્યારે આપણે નવો ટોપિક યુનિટ નંબર 4 ફોર્થ લોગેરિધમ અને વેક્ટર્સ એ સ્ટાર્ટ કરશું. તો આના રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય યુ કેન આસ્ક મી. જો તમે ટેન્જન્ટ નોર્મલનો ઇક્વેશન ના સમજાણું હોય, કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. તમારું મટીરિયલ ગૂગલ ક્લાસરૂમમાં પહોંચાડી દીધું છે સર્કલનું. You can collect all example from there. તો ચલો બધા ready for the present. All the students please ready. Unmute yourself. Number 1, 2. 2 present. Okay, 3.
3 present, ma'am. Okay. Number 4, number 5. 5 present, ma'am. Jil. Okay. Number 6, 7, Present, 6. ma'am. Number 7 present. Okay, 6 present, 7 present. Okay. 8 number. હવે તમે લોકો જઈ શકો છો. 8, 9, 10, 11. Present 11. Okay. 12. 12. Okay, Jai. You can go. Present, ma'am. Our nothing. Okay. Okay. 12. 13, 14 number. Present, ma'am. 14. Okay, 14. 15, 16, 17, 18, 19. 19 ચલો present. 4. ઓકે, ચલો હવે કોઈ બાકી પ્રેઝન્ટ ની અંદર? તો ચલો આજ માટે આટલું રાખીએ. હાવ અ ગુડ ડે.